એબી ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખેડબ્રહ્મા તાલુકાના ધારાસભ્ય તુષાર ચૌધરીના વિરોધ પક્ષના નેતા બન્યા। સ્થાનિક કોર્પોરેટર અને કોંગ્રેસ પક્ષના આગેવાનોએ શુભેચ્છા પાઠવી। બીજી વખત આ બેઠકના ધારાસભ્યને વિરોધ પક્ષના નેતાનું પદ મળ્યું। ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે ખેડબ્રહ્મા બેઠકના ધારાસભ્ય તુષાર ચૌધરીની નિમણૂક કરવામાં આવશે। તેઓ અમિત ચાવડાનું સ્થાન લેશે। ડોક્ટર તુષાર ચૌધરી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં વિજય બન્યા હતા। તેમની નિમણૂક બાદ ગુરુવાર સાબરકાંઠાના ખેડબ્રહ્મા અને વિજયનગર વિસ્તારમાં સ્થાનિક કોંગ્રેસના આગેવાને શુભેચ્છા પાઠવી હતી। ખેડબ્રહ્મા બેઠક માટે આ ગૌરવની ક્ષણ છે, કારણ કે બીજી વખત આ બેઠકના ધારાસભ્યને વિરોધ પક્ષના નેતાનું પદ મળ્યું છે। તુષાર ચૌધરીના પિતા સ્વર્ગીય અમરસિંહ ચૌધરી પણ વિરોધ પક્ષના નેતા રહી ચૂક્યા છે। અમરસિંહ ચૌધરી 3 વખત ખેડબ્રહ્મા બેઠકના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને તુષાર ચૌધરી પૂર્વ કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે। આ નિમણૂક સાથે ગુજરાત કોંગ્રેસમાં નવા નેતૃત્વનો પ્રારંભ થયો છે અને શુભેચ્છા પાઠવવા ખેડબ્રહ્મા તાલુકાના કોંગ્રેસ પ્રમુખ ભમ્મરસિંહ ચંદાવત, ખેડબ્રહ્મા શહેરના પ્રમુખ અમિત શર્મા અને નગરપાલિકાના સદસ્ય પ્રવીણસિંહ સોલંકી અને અનિલ વણઝારા, નરેન્દ્રસિંહ ચાવડા, નયન મોદી, હરપાલસિંહ બાપુ, ગુદરજી પ્રજાપતિ અને કોંગ્રેસ પક્ષના પીઢ આગેવાનોએ શુભેચ્છા પાઠવી હતી। રાહુલ ગાંધીના સંગઠન સૃજન અભિયાનનો પાયલોટ પ્રોજેક્ટ ગુજરાતથી લોન્ચ કરવામાં આવ્યો છે અને 2027ની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાહુલ ગાંધી એમનું સંપૂર્ણ ફોકસ ગુજરાત પર જ્યારે ગોઠવી રહ્યા હોય એવા સંજોગોમાં મારી પસંદગી એ મારા માટે પણ એક પડકારજનક ભૂમિકા મારી રહેશે અને અમે ઓછા સંખ્યાબળમાં પણ વિધાનસભામાં સરકારની નિષ્ફળતાઓને ઉજાગર કરવામાં અને પ્રજાને જે તકલીફો છે ગુજરાતમાં એને સરકાર સુધી પહોંચાડવાની ભૂમિકા અમે અસરકારક રીતે કરીશું। જે રીતે ભૂતકાળમાં પણ અમારું 12નું સંખ્યાબળ હતું તેમ છતાં પણ બજેટ સત્રમાં પણ અમે ખૂબ સારી રીતે અને અસરકારક રીતે વિધાનસભામાં અમારી વાતો રજૂ કરી હતી અને લોકોને પણ એ પસંદ આવી હતી। એના કરતાં પણ વધારે સારી રીતે કરવાનો અમારો ભવિષ્યમાં પ્રયત્ન રહેશે। સૌથી ઓછું સંખ્યાબળ અને એવા સંખ્યાબળ નબળા સંખ્યાબળમાં આપને જવાબદારી સોંપવામાં આવી છે। 27ની ચૂંટણીનો પણ પડકાર છે। સડકથી લઈ અને વિધાનસભા સુધી સંકલન અને મુદ્દા ઉઠાવવાની જવાબદારી આપની રહેશે। એટલે અમે અમારા નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા સાથે એક ટીમ બનીને બંને જણ અમે સમગ્ર ગુજરાતમાં ફરીશું અને કામ કરીશું અને કોંગ્રેસ પક્ષને કેવી રીતે વધારે મજબૂતાઈ પ્રદાન થાય એના અમારા સહિયારા પ્રયત્નો પૂરેપૂરા રહેશે।